નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આજકા ભારત ન્યૂઝ। પાટણ શહેર એ ઐતિહાસિક નગરીની સાથે સાથે ધાર્મિક નગરી હોવાથી અનેક આસ્થા સમા હિન્દુ મુસ્લિમ સંપ્રદાયના ધાર્મિક સ્થળો આવેલા છે અને આ ધાર્મિક સ્થળો પર વર્ષ દહાડે શ્રદ્ધાળુઓ અને અકીદતમંદો દ્વારા વર્ષ દહાડે અનેક ધાર્મિક પ્રસંગો ધામધૂમથી ઉજવવામાં આવતા હોય છે। તેમાં પણ પાટણ શહેરના હાર્દ સમા એવા બગવાડા વિસ્તારમાં આવેલા હઝરત કાલુપીર સહિત પીર બાવા દરગાહમાં હિન્દુ મુસ્લિમ સમાજના લોકો માટે આસ્થાનું કેન્દ્ર બની રહેતા કોમી એકતાના દર્શન થઈ રહ્યા છે। ત્યારે દર વર્ષને હઝરત કાલુપીર સહિત પીર બાવાનો ઉર્સ મુબારક અને સંદલ શરીફ ખાદિમ પરિવાર દ્વારા ધામધૂમથી ઉજવવામાં આવતો હોય છે। ત્યારે દર વર્ષની જેમ ચાલુ વર્ષ પણ પાટણ શહેરના નીલમ સિનેમા પાસે આવેલા દોસ્તાન મહોલ્લામાં રહેતા કાલુ સહિત પીર બાવાના ખાદિમ સૈયદ પીરુમિયા લાલમિયાના નિવાસ સ્થાનેથી સંદલ શરીફ વાજતે ગાતે અને ધર્મમય માહોલમાં નીકળ્યો હતો। તો બેન્ડવાજાની સુરાવલી વચ્ચે અકીદત પેશ કરતી કવાલીઓની સાથે પાટણ શહેરના જાહેર માર્ગ પરથી સંદલ શરીફ નીકળતા આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું અને હિન્દુ મુસ્લિમ સમાજના લોકોએ આ સદવત શરીફ જિયારત કરી કોમી એકતાના દર્શન પણ કર્યા હતા। તો આ સંદલ શરીફ કાળુપીર સહિત પીર બાવાની બગવાડા સ્થિત દરગાહ ખાતે આવી પહોંચતા સંદલ શરીફમાં લાવેલી દરગાહની ચાદરો, ગ્લેપ અને ફૂલહાર દરગાહ ખાતે ખાદિમ પરિવાર દ્વારા ચઢાવવામાં આવ્યો હતો અને પાટણ શહેર સહિત સમગ્ર ભારતમાં કોમી એકતા અને ભાઈચારો સહિત શાંતિ જળવાઈ રહે તેવી દુઆઓ પણ કરવામાં આવી હતી। તો સંદલ શરીફને લઈને મોટી સંખ્યામાં કાલુપીર સહિત બાવાના અકીદતમંદો જોડાયા હતા। તો વોર્ડ નંબર 10ના કોર્પોરેટર સમીમ બાનુ સુમરા, ભૂરાભાઈ સૈયદ, ભરતભાઈ ભાટિયા સહિતના રાજકીય આગેવાનો પણ દરગાહની જિયારત કરી હતી। ભારત દેશમાં એકતા અને અખંડિતતા કાયમ રહે તે માટે દુઆઓ પણ કરી હતી। તો આજે કાલુપીર સહિત બાવાની દરગાહનો ઉર્સ મુબારક ઉજવતા મોટી સંખ્યામાં અકીદતમંદો એ ઉર્સ મુબારકનો લાભ લઈ દરગાહની જિયારતની સાથે સાથે ખાણીપીણીની જિયારત ઉડાવી હતી। તો આ પ્રસંગે ભૂરાભાઈ સૈયદે કાલુપીર સહિત પીર બાવાની સંદલ શરીફને લઈને પોતાના પ્રતિભાવ વ્યક્ત કર્યા હતા। રિપોર્ટર ઇકબાલ શાહ, આજકા ભારત ન્યૂઝ, પાટણ। દર વર્ષની જેમ પરંપરાની જેમ આજે કાલુપીર શહીદનો સંદલ મુબારક ઉજવવામાં આવશે સવારે 4 વાગે અને કાલે સવારે ઉર્સ મુબારક ઉજવવામાં આવશે। આ પ્રસંગે દરેક ધર્મના લોકો આ કાલુપીર શહીદના સંદલના અંદર અને ઉર્સના અંદર ભાગ લે છે અને એક શાંતિનો પેગામ પહોંચાડવામાં આવે છે કે સર્વ ધર્મના લોકો આ કાલુપીર સહિતની દરગાહ ઉપર સંદલમાં અને ઉર્સના અંદર ભેગા થઈ અને એકબીજાનો ભાઈચારાનો ઉપદેશ આપવામાં આવે છે અને આ કાલુપીર સહિતની દરગાહના અંદર નિયાજ, ફાતિયાખાની, કુરાનખાની કરી અને આપણા દેશના માટે સમૃદ્ધિ અને શાંતિ માટે દુઆઓ કરવામાં આવે છે અને આપણે બધા જ એક સાથે રહી અને દરેક ધર્મનો તહેવારો કરીએ એવી દુઆઓ કરવામાં આવે છે।